તો જૈનોના પવિત્ર તીર્થસ્થળ પાલિતાણામાં 21મી માર્ચથી 6 ગામની યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે। આ યાત્રામાં દેશ વિદેશમાંથી લાખો યાત્રાળુઓ જોડાશે। ત્યારે આ વર્ષે સૌપ્રથમ વખત રાજ્ય સરકારે શેત્રુંજય આદિનાથ મહિમા મહોત્સવ કાર્યક્રમની જાહેરાત કરી છે, જેમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ હાજર રહેશે। આ પ્રસંગે સંવેદનાઓથી સક્ષમતા તરફ એક પહેલ વિષય પર તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ રજૂ કરવામાં આવશે, તેમજ સાઇટ લોન્ચિંગ અને વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે। જો કે બીજી તરફ એવી પણ ચિંતા છે કે જૈન સમાજના પવિત્ર તહેવારના સમયે જ સરકારી કાર્યક્રમો ગોઠવાઈ જતા યાત્રાળુઓને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડશે। ત્યારે અંગે જૈન શ્રાવકો મહારાજ સાહેબો એ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ધાર્મિક તહેવારોની એક ગરિમા હોય તેને મેળાનું સ્વરૂપ ન આપવામાં આવે તેમ પણ જણાવ્યું। તો ફાગણ સુદ તેરસના રોજથી શરૂ થતી આ યાત્રાને સરકાર રાજકીય સ્વરૂપ આપી રહ્યા હોવાનો પણ રોષ જૈન સમાજના લોકોમાં ઠાલવી રહ્યા છે। कि मुख्यमंत्री से कि आप उस दिन अपना प्रोग्राम पोस्टपोन करें एवं यात्री की तरफ ध्यान दें, क्योंकि जेट श्रेणी की सुरक्षा अगर आनंदीबेन पटेल को मिलती है तो हमारी यात्री की तरफ प्रशासन निरुत्तर हो जाता है। इसलिए मैं निवेदन करूंगा कि वो इस पे विशेष ध्यान दे, आप अपना प्रोग्राम स्थगित करें और 21 तारीख को पालिताना के अंदर में हमारे को जैन समाज को पूरी सुरक्षा मुहैया कराया जाए। पवित्र तीर्थधाम है पालीताणा में कोई पण एवा मोटा उद्योगों के कोई रोजगारी साधन नहीं, त्यारे आ पालीताणानी अंदर रोजगारी माटेना जे एक आयोजन होय छे वार्षिकनुं, एवा मोटा मोटा आवा बधा जैनोना पर्व होय, एवा फागण सुद तेरस अखात्रीस आवा मेळामां आजीविका रोटी रोलवा माटेना साधनोना तहेवारोमां बनती होय छे। त्यारे आवा दिवसोमां आवीने आ नाना नाना रोजगारो पर बहु मोटी अने माठी असर पड़वानी छे अने तंत्रने पण आ बाबते जो कोई ध्यान आपे तो आवा रोजगारीओ वाळाने नो हटाववामां आवे अने रोजगारी पूरो दिवस करी शके। अंदर वर्षोथी देश विदेशना लोको दर फागण सुद तेरसना दिवसे मेळामां आवे छे, त्यारे आ सरकारी प्रोग्राम करी अने लोकोने गामना लोकोने तथा यात्रिकोने मोटी मुश्केली ऊभी करी छे। એ વાત છે કે જ્યારે આટલા બધા યાત્રિકો આવી રહ્યા છે અને હું તો એમ કહું કે જે ટ્રીટમેન્ટ કદાચ એક સીએમ ને મળે છે ને એવી ટ્રીટમેન્ટ દરેક યાત્રિકોને મળવી જોઈએ।